કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. ચલો હવે આપણે 7મા નંબરના ચેપ્ટર અંદર આપણે 16મા સમની વાત કરી છે ને, એમાં આપણે 16મા સમના તત્વોની ઇલેક્ટ્રોરચનાનો અભ્યાસ કર્યો, બરાબર. પછી આપણે એના આવર્તનની ગુણધર્મનો અભ્યાસ કર્યો, પરમાણુ ત્રિજ્યા, પછી આયનની ત્રિજ્યા, પરમાણુ કદ, પછી આયનીકરણ એન્થાલ્પી, પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી વિદ્યુત ઊર્જા, બરાબર છે. ચલો હવે આપણે સલ્ફરના ઓક્સો એસિડનો અભ્યાસ કરીએ આજે. સલ્ફર ના ઓક્સો એસિડ, બરાબર. ચલો હવે એક વસ્તુ તમે યાદ રાખવા પડે, લાસ્ટ ટાઈમ જે આપણે શીખ્યા હતા ને એ ફોસ્ફરસના ઓક્સો એસિડ શીખ્યા હતા. હવે આજે તમારે કયા શીખવાના છે કે સલ્ફરના ઓક્સો એસિડ, કે જેમાં ઓક્સિજન હોય છે અને હાઇડ્રોજન હોય છે. ઓકે, તો જો સલ્ફરના જે ઓક્સો એસિડ છે ને એ હું તમને બતાવી દઉં જરા વ્યવસ્થિત. ઓકે, ચલો પહેલા પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાય કે સલ્ફરના 3 ઓક્સો એસિડ જણાવો અને તેમના બંધારણ દોરો. 3 માર્ક્સનો પ્રશ્ન એક્ઝામની અંદર પૂછાય. ઓકે, તો ચલો પહેલા હું લખું છું, તમે ધ્યાન આપજો ખાસ. H2SO3, રાઈટ, જેને આપણે સલ્ફ્યુરસ એસિડ કહેવાય. સલ્ફ્યુરસ એસિડ કહેવાય. સેકન્ડ છે આપણી પાસે H2SO4. એ તો તમે જાણો જ છો, હોશિયાર છો બધા, બરાબર ને. સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ. ત્રીજો છે તમારે ટેક્સ્ટમાં અહીંયા નવા સિલેબસમાં નહીં આપેલો પણ હું અહીં લખું છું, H2SO5, પર સલ્ફ્યુરિક એસિડ, પર સલ્ફ્યુરિક એસિડ. 11 સાસો મળી ગયા છો આપણે એને. આને કેરોઝ એસિડ પણ કહેવાય. 3 પછી ધ્યાન આપજો. ચોથો બતાવું છું તમને અહીંયા, પાયરો સલ્ફ્યુરિક એસિડ. પાયરો સલ્ફ્યુરિક એસિડ, H2SO7, જેને આપણે ઓલિયમ કહેવાય. શું કહેવાય? ઓલિયમ, રાઈટ. અને પાછું બતાવું છું, H2S2O8, પર ડાયસલ્ફ્યુરિક એસિડ. આને કહીશું આપણે પર ડાયસલ્ફ્યુરિક એસિડ. બીજું નામ છે આનું માર્શલ એસિડ, જે 11th સાયન્સમાં તમે સરસ મજાનું નામ બની ગયા છો. તો મેં અહીંયા 5 આપેલા છે. પરીક્ષામાં તમને ગમે તે 3 પૂછાય, બરાબર છે. આપણે 5 ચલાવીએ છીએ એટલે જરા ધ્યાનથી જોજો. 5 બંધારણનો પણ આપણે અભ્યાસ કરીશું. ઓકે, ચલો. સલ્ફર છે, સલ્ફર પરમાણુ ક્રમાંક 16 છે, રાઈટ. ધ્યાન આપજો. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. 16 પહેલા આવશે નિયોન. ઇલેક્ટ્રોન રચના બતાવી રહ્યો છું. નિયોન પછી કક્ષક આવશે 3s અને 3p, તમે જાણો છો, રાઈટ. 3s અને 3p. તો 10, 12 ને 4, 16 એટલે બાહ્ય કક્ષા જે છે એમાં 6 ઇલેક્ટ્રોન છે. મતલબ એની સંયોજકતા 6 છે. કેટલી છે? 6. એટલે આજુબાજુના 6 બંધ હોવા જોઈએ. કેટલા બંધ હોવા જોઈએ? 6, રાઈટ. પરમાણુ ક્રમાંક 16 છે. ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન શું થશે? નિયોન 3s2 3p4. ઓકે, એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન 6 છે, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, એટલે એની સંયોજકતા 6 છે. તો સલ્ફરની આજુબાજુ 6 બંધ હોવા જોઈએ. ચલો આ સ્ટ્રક્ચરમાં, ચલો સલ્ફર છે, એમાં 3 ઓક્સિજન છે, એટલે 3 ઓક્સિજનમાં 2 ઓક્સિજન જે છે આપણે એને ડબલ બોન્ડથી બતાવીએ, રાઈટ. 2, 3, 4, 5. એક ઓક્સિજન ડબલ બોન્ડથી અને 2 ઓક્સિજન સિંગલ બોન્ડથી બતાવીએ. ચલો આ ગયા, બરાબર ને. જોઈ લો, હું બતાવું સ્ટ્રક્ચર, જરા ધ્યાનથી જોજો. અથવા તો આને આ રીતે. ચલો એક ઓક્સિજન ડબલ બોન્ડથી
સલ્ફર સાથે એક ઓક્સિજન ડબલ બોન્ડથી અને બાકીના બે ઓક્સિજન સિંગલ બોન્ડથી. એટલે હકીકત જો આ 1 2 3 4 બંધ થયા. કેટલા બંધ થયા? 4. મતલબ શું થયો કે એના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 છે અને મેં બંધ બતાવ્યા 4 છે. મતલબ 6 માંથી 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે બંધ બનાવવામાં. તો 2 ઇલેક્ટ્રોન વધ્યા છે જેને આપણે લોન પેર ઇલેક્ટ્રોન કહીશું, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છો કે. હવે 2 જ છે. દ્વિબંધ થી જોડાયેલા ઓક્સિજન સાથે ક્યારેય H નહીં આવે. એટલે એ જે H આવશે કોની સાથે આવશે? કોની સાથે આવશે? તો જે બોન્ડ સિંગલ બોન્ડ છે થી જોડાયેલો હોય એની સાથે H આવશે. તો આ સલ્ફ્યુરસ એસિડ જે છે એનું બંધારણ છે. ચલો હવે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. તો એમાં 4 ઓક્સિજન છે. જેટલા H છે એટલા O સિંગલ બોન્ડ થી અને બાકીના જે O ખરી ને એ ડબલ બોન્ડ થી જોડાય. તો 2 ઓક્સિજન દ્વિબંધ થી જોડાયેલા છે અને 2 ઓક્સિજન સિંગલ બોન્ડ થી. તો જો આ 2 2 4 5 અને 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. હવે સિંગલ બોન્ડ થી જે ઓક્સિજન જોડાયેલા છે એની સાથે જ H આવશે, રાઈટ? આ થયું H2SO4. ચલો H2SO5 છે જો, એટલે એક ઓક્સિજન ઇન્ક્રીઝ કર્યો છે. તો એમાં એક ઓક્સિજન ડબલ બોન્ડ થી, જેટલા H છે એટલા ઓક્સિજન સિંગલ બોન્ડ થી અને 2 ઓક્સિજન ડબલ બોન્ડ થી. જો 2 ઓક્સિજન દ્વિબંધ થી જોડાયા છે અને 2 ઓક્સિજન સિંગલ બોન્ડ પણ 5 ઓક્સિજન છે, એટલે સિંગલ બોન્ડ થી જીવો છે ને એની સાથે હજુ પણ તમે એક O બતાવો. હવે 2 H બતાયા છે તો દ્વિબંધ ધરાવતા O સાથે H નહીં આવે, સિંગલ બોન્ડ ધરાવતા O સાથે H આવશે. આને આપણે પર સલ્ફ્યુરિક એસિડ. પર એટલે પેરોક્સી બંધ હોય. એમાં કયો બંધ હોય? પેરોક્સી બંધ હોય. પેરોક્સી એટલે બોન્ડો બોન્ડો બોન્ડ. તમે જો આ પેરોક્સી બંધ છે માટે આપણે પર સલ્ફ્યુરિક એસિડ કહેવાય, અને પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ ઓળખી શકાય. બરાબર છે. ચલો હવે પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ એ ઓલિયમ કહેવાય. તો એની અંદર શું છે કે જો H2SO4 જે છે એમાં અહીંયા 2 સલ્ફર છે, 2 સલ્ફર. તો એમાં 2 ઓક્સિજન ડબલ બોન્ડ થી બતાવો. આ બાજુ એક ઓક્સિજન, આ બાજુ એક ઓક્સિજન સિંગલ બોન્ડ થી બતાવો. એટલે 1 2 3 4 5 6 થયા. હજુ એક વધ્યો તો એક વચ્ચે બતાવો. તમે જો આ વચ્ચે 2 H છે એટલે 2 H O સાથે આવશે, સિંગલ બોન્ડ વાળા. દ્વિબંધ ધરાવતા O સાથે ક્યારેય H નહીં આવે. આને કહેવાય ઓલિયમ કહેવાય અથવા પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવાય. હવે H2SO8 છે એટલે આ અહીંયા O7 છે, એમાં એક ઓક્સિજન વધી ગયો એટલે આ જે ઓલિયમ છે એમાં વચ્ચે પેરોક્સી બંધ આવશે. સ્ટ્રક્ચર આનું હોય પણ વચ્ચે એક O એડ કરો એટલે પેરોક્સો બંધ થઈ જશે. ઓકે, ચલો 2 સલ્ફર છે, બરાબર છે. 2 ઓક્સિજન ડબલ બોન્ડ થી, 2 ઓક્સિજન સિંગલ બોન્ડ થી, એટલે 8 ઓક્સિજન થઈ ગયા. આ વચ્ચે જોડી દેજો, પેરોક્સો બંધ થઈ ગયો એટલે પર કહેવાય, એટલે પેરોક્સો બંધ કહેવાય. ઓકે, અને 2 H જે છે છેડાના O સાથે આવી જશે અને માર્શલ એસિડ કહેવાય. તો એક્ઝામ ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાય પરીક્ષાની અંદર 3 માર્ક્સના સંદર્ભમાં કે 3 સલ્ફરના ઓક્સો એસિડ જણાવો અને બંધારણ જોઈ લેજો. ઓકે, સલ્ફ્યુરસ, સલ્ફ્યુરિક, પર સલ્ફ્યુરિક, પાયરોસલ્ફ્યુરિક અને પર ડાયસલ્ફ્યુરિક. ચલો હજી આની અંદર એક છેલ્લો આ સમૂહની અંદર છેલ્લો અગત્યનો પ્રશ્ન, રાઈટ? સિલેબસની કોપી તમારે આગળ આવી ગઈ છે. કયા ટોપિક નહીં પૂછવાનો, કયા ટોપિક પૂછવાનો તમને ખ્યાલ આવી ગયો છે બેટા. ચલો અહીંયા સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ એનું ઔદ્યોગિક ઉત્પાદન.
રાઈટ. આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બોર્ડ એક્ઝામની અંદર તમને 5 માર્ક્સના સંદર્ભમાં કે 4 માર્ક્સના સંદર્ભમાં પૂછાય, ઉપયોગો જોડે પૂછાય તો પછી 5 માર્ક્સનો પ્રશ્ન થઈ જાય, બરાબર છે. 4 માર્ક્સનો પણ પૂછાય, ખાલી બનાવટ પૂછાય ઉત્પાદન તો એ 3 માર્ક્સનો પ્રશ્ન થઈ જશે, બરાબર છે. પણ મોસ્ટ આઈએમપી છે. સલ્ફ્યુરિક એસિડ કહે ને એને રસાયણોનો રાજા કહેવાય. રસાયણોનો શું કહેવાય? રાજા. તમે શું માનો? એક જોરદાર તમને વાત કરું છું ખાસ. કોઈ પણ દેશ હોય ને, દેશ અને વિકાસ અને પ્રગતિ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન પર છે. માન કે 100 મિલિયન ટન થતું હોય તો એમાંથી યુએસએ અમેરિકા કરીને 40 મિલિયન ટન H2SO નું ઉત્પાદન કરે છે વાર્ષિક. જ્યારે ભારતમાં માત્ર 2% જ 2 મિલિયન ટન જ થાય છે. યુએસએ અમેરિકામાં 40 મિલિયન ટન H2SO નું ઉત્પાદન થાય વાર્ષિક, જ્યારે ઇન્ડિયામાં માત્ર 2 મિલિયન ટન થાય. હવે અંદાજ મારો કે યુએસએ આપણા કરતા કેટલું આગળ છે. કોઈ પણ દેશની પ્રગતિ કરે ને એ હંમેશા H2SO નું ઉત્પાદન અને વપરાશ નક્કી કરે છે. જે દેશની અંદર H2SO નું ઉત્પાદન વધારે થતું હોય, વપરાશ વધારે થતી હોય ને, કોઈ પણ મેન્યુફેક્ચરિંગમાં છેલ્લે શુદ્ધિકરણ તો H2SO પર વડે જ કરવાનું હોય છે, સફાઈ, રાઈટ. એટલા માટે કોઈ પણ દેશની પ્રગતિ હોય કે વિકાસ હોય એ H2SO ના ઉત્પાદન અને વપરાશ ઉપર રહેલો છે. એટલે એને રસાયણનો રાજા કહેવાય. સંપર્ક વિધિથી ઉત્પાદન તમારે કરવાનું છે. સંપર્ક વિધિ વડે H2SO ના ઉત્પાદનની પદ્ધતિનું નામ શું છે? સંપર્ક વિધિ. અને HNO3 માટે આપણે ઓસ્વાલ્ડ પદ્ધતિ કીધી હતી. ઓકે, બરાબર છે. ચલો, આ પદ્ધતિ છે ને 3 તબક્કામાં. કેટલા? 3 તબક્કામાં થાય છે. આકૃતિ બહુ સ્પેસિફિક છે, વિશિષ્ટ છે, ખાલી જોવાની છે, કઈ દોરવાની છે નહીં, પણ તમારે 3 તબક્કા યાદ રાખવા પડશે. તો આપણી પાસે પહેલો તબક્કો શું છે? તેમાં સલ્ફર લો કે પછી સલ્ફરની અયસ્ક લો. સલ્ફરની શું લો? અયસ્ક એટલે કાચી ધાતુ. એને બાળો તો એનું રૂપાંતર SO2 માં થશે. તો જો આ સલ્ફર, રાઈટ, અને વત્તા O2 હવાની હાજરીમાં બાળો એટલે SO2 માં રૂપાંતર થશે, SO2 ગેસિયસ. તો ફર્સ્ટ સ્ટેજ. બીજો તબક્કો છે ને અગત્યનો છે, સૌથી અગત્યનો. તેમાં જે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સલ્ફર ડાયોક્સાઇડને હવાની હાજરીમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાને ઓક્સિડેશન કરો સલ્ફર ડાયોક્સાઇડનું. બીજા તબક્કો એક ખૂબ જ અગત્યનો તબક્કો છે. બીજા તબક્કામાં સલ્ફર ડાયોક્સાઇડ છે એનું ઓક્સિડેશન જ કરવાનું છે, પણ વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 2 બાર દબાણ 720 કેલ્વિન તાપમાને તમારે એનું ઉત્પાદન કરવાનું છે SO3 નું. તો SO3 માં ઓક્સિડેશન પામશે સલ્ફર ડાયોક્સાઇડ. આ જે તબક્કો છે ને એમાં ડેલ્ટા H એ -196.6 કિલો જૂલ પ્રતિ મોલ છે. અને માઇનસ છે એટલે મતલબ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્માક્ષેપક છે, બરાબર છે. અને એ પણ તમને કીધું પ્રતિવર્તી છે, એમ કહું તો પણ ચાલશે, પ્રતિવર્તી છે, રાઈટ. હવે ત્રીજા તબક્કાની અંદર તમને જે આ ઉત્પાદન માટે તમારે જે સંચાલન કરવું હોય ને તેમાં દબાણ તમારે 2 બાર જોઈએ અને 720 કેલ્વિન તાપમાન જોઈએ, બરાબર. આમ તાપમાન નીચું, પણ બહુ નીચું તાપમાન તમે લેવા જાઓ ને તો પછી પ્રક્રિયા વેગ ઘટી જાય છે. આ સલ્ફર ટ્રાયોક્સાઇડ જે બન્યો બીજા તબક્કામાં, એ સલ્ફર ટ્રાયોક્સાઇડને આપણે H2SO4 માં શોષી લેવાનો. એટલે એમાંથી H2S2O7 બનશે, એટલે ઓલિયમ બન્યું. શું બન્યું? ઓલિયમ બન્યું. એટલે પાયરોસલ્ફ્યુરિક એસિડ. ઓલિયમ તરીકે શું બેટા કહેવાય ને? પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ. આ જે પાયરોસલ્ફ્યુરિક એસિડ બન્યું યાની કે ઓલિયમ. શું બન્યું બેટા? ઓલિયમ. એ ઓલિયમને પાણી વડે તમે મંદ કરો તો જરૂરી સાંદ્ર વાળો તમે H2SO બનાવી શકો છો, 0. આ બન્યો H2SO4 યાની કે સલ્ફ્યુરિક એસિડ તમને મળી ગયો. ઓકે. તો પહેલા તબક્કામાં સલ્ફરની અયસ્કને તમે બાળો અને SO2 માં રૂપાંતર કરો. કેટલો સિમ્પલ ને સોબર તબક્કો છે. S + O2 SO2. હવે આ જે સલ્ફર ડાયોક્સાઇડ બન્યું છે એમાંથી ધૂળના રજકણો હોય અથવા તો આર્સેનિકની અશુદ્ધિ હોય તો એને તમે દૂર કરી એનું શુદ્ધિકરણ કરો.
પછી જે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરવાનું છે હવાની હાજરીમાં, પણ બેન્ઝોઇક પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 2 bar દબાણ અને 720 કિલો તાપમાને તો SO3 માં રૂપાંતર પામશે. એટલે ઓક્સિડેશન થશે, ઓક્સિજન ઉમેરવાની તેને ઓક્સિડેશન કહેવાય. એટલે SO3 બન્યું. અહીં SO2 2 મોલ લો અને SO3 2 મોલ લો એટલે તમારું સમીકરણ સંતુલિત થઈ ગયું. કારણ કે 3 દુ 6, 2 2 દુ 4 ને 2 6 ઓક્સિજન થઈ ગયા. 3 દુ 6 ઓક્સિજન. આ ઓક્સિજન O2 માં 2 અને SO2 માં 4 ટોટલ. તો 2 SO2 એટલે 6 થઈ ગયા. 2 સલ્ફર છે 2 સલ્ફર છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કારણ કે એની એન્થાલ્પી કેટલી છે -196.6 કિલોજૂલ પ્રતિ મોલ છે. પ્રતિવર્તી તબક્કો છે, રાઈટ. હવે એ જે SO3 તમને મળ્યો એને H2SO4 માં અવશોષિત કરવામાં આવશે એટલે ઓલિયમ બનશે. H2S2O7 4 3 7. ઓકે, ઓલિયમ. એ ઓલિયમમાં ને પાણી વડે મંદ કરો અને જરૂરી સાંદ્રતા ધારો તો શું મળી શકો તમે? H2SO4 મળી શકો છો. આ જે આખી વિધિ થઈ એને કહેવાય સંપર્ક વિધિ. કઈ વિધિ કહેવાય? સંપર્ક વિધિ. સો વેરી મોસ્ટ ટાઈમ છે, જરા ધ્યાનથી જરા જોઈ લો. ઓકે, ચલો હવે આપણે H2SO4 ના ઉપયોગો જોઈએ. એનું ઉત્પાદન પૂછાય પરીક્ષા મોસ્ટ ટાઈપી પ્રશ્ન અને પછી એના ઉપયોગ પૂછાય, રાઈટ. ઉપયોગોમાં કેવું છે હું બોલી દઉં જ્યારે તમને ખ્યાલ આવી જશે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ એના શું છે બેટા આપણે ઉપયોગો જોઈએ. તો જો પહેલો જેનો ઉપયોગ છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. પેટ્રોલિયમ છે એના શુદ્ધિકરણ. પછી પ્રક્ષાલક એટલે કે સાબુ, ડિટર્જન્ટ. સાબુ કે ડિટર્જન્ટની બનાવટમાં એટલે પ્રક્ષાલક ની બનાવટ. પ્રક્ષાલક એટલે શું બેટા? સાબુ કે ડિટર્જન્ટ, રાઈટ. પછી નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં, નાઇટ્રોસેલ્યુલોઝ ના ઉત્પાદનમાં, રાઈટ. પછી લેડ સંગ્રાહક કોષમાં પણ ઉપર આપણે જોયું ને, લેડ સંગ્રાહક કોષમાં હમણાં જો 38% H2SO4 વિદ્યુત વિભાજિત તરીકે, રાઈટ. પછી વર્ણકો અને રંગકો, વર્ણકો અને રંગકો ના મધ્યવર્તી સંયોજનોની બનાવટમાં, રાઈટ. ધાતુના શુદ્ધિકરણમાં, ધાતુ કર્મ વિધિમાં, યાની કે ધાતુ કર્મ વિધિમાં, રાઈટ. કેટલા બધા ઉપયોગો છે અને બહુ ઈઝી છે. તમને ના આવડે એવું બને નહીં, આરામથી તમને આવડી જાય એવા છે. આમાં કંઈ બહુ દમ છે નહીં. ઉપયોગો તો તમે 2 વખત નજર નાખો તો તમને ઉપયોગો આરામથી આવડી જાય, બરાબર છે. કમ્પ્લીટ. આટલા સુધી પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, પ્રક્ષાલકની બનાવટમાં, નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં, લેડ સંગ્રાહક કોષમાં, વર્ણકોના રંગકોના મધ્યવર્તી સંયોજન બનાવવા અને ધાતુ કર્મ વિધિમાં છે, રાઈટ. ઓકે, ચલો હવે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. શું જોઈએ એના રાસાયણિક ગુણધર્મો? H2SO4 એના રાસાયણિક ગુણધર્મો. આ તો બેટા કેવું છે ખબર છે? કેટલાક MCQ માં તમારે પૂછાય, અગત્યનું છે. H2SO4 છે ને એની કેટલીક રાસાયણિક લાક્ષણિકતા એવી છે કે રાસાયણિક પ્રક્રિયા આપે છે. એની કેટલીક રાસાયણિક લાક્ષણિકતા છે. રાસાયણિક
લાક્ષણિકતા, કેમિકલ કેરેક્ટર, જેના કારણે રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. જેમ કે એક નીચી બાષ્પશીલતા, નીચી બાષ્પશીલતા, પછી વધુ એસિડિક પ્રબળતા, વધુ એસિડિક પ્રબળતા છે, રાઈટ. નીચી બાષ્પશીલતા, વધુ એસિડિક પ્રબળતા છે, બરાબર. પછી પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, પ્રબળ આકર્ષણ છે, રાઈટ. તો કે કેટલી બધી લાક્ષણિકતા છે. બાષ્પશીલતા નીચી છે, ઝડપી કઈ બાષ્પમાં રૂપાંતર ના પામે. પ્રબળ એસિડ છે, આમ હાથ નાખો ને બેટા તો સીધું હાડકું જ બહાર આવે. માંસ અને ચામડું ધરાવે થઈ જાય. સ્ટ્રોંગ છે, જલદ છે, જલદ તેજાબ કહેવાય, તેજાબ. પછી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો આ બધી રાસાયણિક લાક્ષણિકતા છે. નીચે બાષ્પશીલતા, વધુ એસિડિક પ્રબળતા, પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ, પ્રબળ ઓક્સિડેશન કરતા, જેના કારણે એ રાસાયણિક પ્રક્રિયા કરે છે. શું કરે છે બેટા? રાસાયણિક પ્રક્રિયા. તો ચલો પહેલી રાસાયણિક લાક્ષણિકતા જોઈએ, બરાબર છે. ચલો ફર્સ્ટ, તે પ્રબળ એસિડ છે. એવું કેમ? પ્રબળ એસિડ છે. તો પ્રબળ એસિડ હોય તો મતલબ શું કે પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થાય. એનું જલીય દ્રાવણમાં છે ને, જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થાય. પણ જે આયનીકરણ છે ને, આયનીકરણ એ છે ને 2 તબક્કામાં થશે. 2 તબક્કામાં થશે. જેમ કે ચલો આ H2SO4, રાઈટ, અને વત્તા પાણી, એટલે એક પ્રોટોન દાન કરશે એટલે H3+ બને, એક H+ દાન કરે એટલે H2+ અને વત્તા HSO4-. તો આ આયનીકરણ થયું. તો એના આયનીકરણ અચળાંક Ka1 લઈ ગયા, પહેલો તબક્કો. તો એ ગ્રેટર ધેન 10, એટલે મતલબ વિયોજન અચળાંક ખૂબ જ ઊંચો છે. મતલબ આનો મતલબ શું થયો કે લગભગ એનું 98% વિયોજન થઈ ગયું, એટલે 100% જેવું કહેવાય ને, એટલા માટે પ્રબળ કહેવાય. જ્યારે બીજા તબક્કામાં શું થશે કે એ જે HSO4- કરે ને, ફરીથી પાણી સાથે પ્રક્રિયા બતાવશું તો પાછું H દાન કરશે, H3+ બનશે અને વત્તા SO4-2 બનશે, રાઈટ. SO4-2. તો આનો જે Ka2 છે ને 1.2 × 10⁻², છે, એટલે <1, સમજો. મતલબ શું થયો કે આ જે તબક્કો છે ને બીજો, એ માત્ર 2% જ થશે. બાકી 98% તો પહેલા પ્રક્રિયા થઈ જશે, એટલે મોટા ભાગે વિયોજન થઈ જશે સંપૂર્ણ, માટેને પ્રબળ એસિડ કહેવાય છે. આ કોન્સેપ્ટ. પછી બીજી લાક્ષણિકતા હું તમને કહું અગત્યની, કે આ છે ને પ્રબળ ભેજ શોષક છે. પ્રબળ ભેજ શોષક છે, અગત્યનો મુદ્દો છે. એટલે કે નિર્જલીકરણકારી છે, નિર્જલીકરણ કરતા છે પ્રબળ, રાઈટ. કોઈ કાર્બનિક પદાર્થ હોય, નિર્જલીકરણ કરતા એટલે કે જે વાયુની એસિડ સાથે પ્રક્રિયા થતી હોય તો વાયુને શુષ્ક કરવા માટે વપરાય છે. કારણ કે વાયુમાંથી ભેજ શોષી લે એટલે વાયુ શુષ્ક થઈ જશે, એટલે વાયુને શુષ્ક કરવા માટે, વાયુને શું કરવા? શુષ્ક, એટલે વાતાવરણને શુષ્ક કરવા માટે લખીએ તો પણ ચાલે ને. વાતાવરણને શું કરવા માટે? શુષ્ક કરવા માટે. પછી માનો કે ખાંડ છે, C12H22O11. જો એમાં તમે H2SO4 નાખશો ને સાંદ્ર, તો પછી શું થશે ખબર છે? જાણવા જેવી વસ્તુ છે. ખાંડ બળી જશે ને કાળી પડી જશે, કારણ કે એમાંથી બધું પાણી શોષી લેશે. અરે તમે જુઓ તો ખરી, ખાંડમાંથી બધું પાણી શોષી લો. 11O છે ને 11H2 થાય, 11 × 22H અને 11O, 22H અને 11O, અને 12 કાર્બન. કાર્બન એટલે કોલસો, એટલે ખાંડ કાળી પડી ગઈ ને. આને ચેરિંગ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? ચેરિંગ પ્રક્રિયા કહેવાય. નોટેડ પોઈન્ટ. આ સેકન્ડ કોન્સેપ્ટ છે કે H2SO4 છે ને પ્રબળ ભેજ શોષક છે, એ નિર્જલીકરણ કરતા છે, ભેજ શોષી લે, વાતાવરણને શુષ્ક કરી દે. અને જો ખાંડમાં તમે H2SO4 નાખો ને તો ખાંડમાંથી બધો ભેજ શોષી લે, બધું પાણી શોષી લે અને ખાંડ કાળી પડી જાય. અને ચેરિંગ પ્રક્રિયા કહેવાય છે, રાઈટ. પછી થર્ડ, આ છે ને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે. માનો કે ધાતુ કોપર છે, કોપરની H2SO4 સાથે હું પ્રક્રિયા કરું
તો એમાંથી CuSO4 વત્તા SO2 વત્તા H2O બનશે. રાઈટ. એક સરસ મજાની પ્રક્રિયા છે કે જે કોપર મેં તમને અહીં પ્રક્રિયા બતાવી છે એ ત્યારે તમે ધ્યાન આપજો ખાસ, કારણ કે પ્રક્રિયાઓ તમારે થોડી યાદ રાખવી પડશે. ઓકે, તો અહીંયા હું H2SO4 ના 2 મોલ કરી નાખું એટલે 2 4 2 4 થઈ જશે. બાકી સમીકરણ સંતુલિત કરે 2S ને એટલે SO2 કરી નાખું. એટલે કોપરની H2SO4 સાથેની પ્રક્રિયા, પણ H2SO4 ના 2 મોલ લેશું એટલે 2 4 તો 2 H2O, 2 4 થઈ જાય ને, 2 સલ્ફર તો 2 SO2, બાકી બધું એમ. ઓકે, પછી સલ્ફરની હું H2SO4 સાથે પ્રક્રિયા કરું તો એમાંથી SO2 વત્તા H2 બનશે. આમાં પણ આના 2 મોલ એટલે 2 4, આ પણ 2 4, બરાબર છે. હવે સલ્ફર એટલે 2 ને 3 એટલે 3 SO2 માર્ક કરવો પડશે ને, બાકી જોઈ લો જરા સમીકરણ છે 4 2 8, 3 2 6 2 8 થઈ ગયા. ઓકે, પછી એ પ્રમાણે બીજી પ્રક્રિયા તમારી બતાવેલી છે કોપર સાથેની, સલ્ફર કાર્બન સાથેની. કાર્બન વત્તા H2SO4, તેમાંથી CO2 વત્તા SO2 વત્તા H2. H2SO4 ના 2 મોલ કરી નાખું એટલે 2 4, આ 2 સલ્ફર પણ 2 એટલે 2 કરી નાખું, બાકી સમીકરણ સંતુલિત છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કોપર, સલ્ફર અને કાર્બન સાથેની પ્રક્રિયા બતાવી છે કમ્પ્લીટ. દરેકમાં SO2 કોમન છે અને પાણી કોમન છે. જો Cu હોય તો CuSO4 બને, S હોય તો SO2 બને છે, C હોય તો CO2 બને, બસ. બાકી જો SO2 H2 હોય, SO2 H2, SO2 H2 તો છે જ બેટા. ઓકે, તો આ એની રાસાયણિક લાક્ષણિકતા થઈ. ઓકે, મોસ્ટ એમપી કોન્સેપ્ટ છે, પરીક્ષામાં પૂછાય. ઓકે, લેક્ચર 3 વખત તમારે રિવિઝન કરવાનું. આ મોસ્ટ એમપી પ્રશ્ન જરા ધ્યાનમાં રાખજો, ખાસ પૂછાશે સંપર્ક વિધિ, બટ પછી એના ઉપયોગો અને આના રાસાયણિક ગુણ 3 મેં ચલાવ્યા ને અગત્યના. જો જય સર, આટલું સુધા. નેક્સ્ટ ટાઈમ નવો સમય આપણે ચલાવીશું. ઓકે.